ઝઘડિયા જેઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા દ્વારા લારી ગલ્લાવાળા નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ લોકોને વહારી આવ્યા છે. આપણે મનસુખભાઈ સાથે વાત કરીશું. તમારે શું વાતચીત થઈ આજે? જેઆઈડીસીના સત્તાધીશો દ્વારા ગાંધીનગરના હુકમ પ્રમાણે લારી ગલ્લા હટાવવા માટે આજે આવવાના હતા, પરંતુ આસપાસના આગેવાને અમે બધા નિર્ણય કર્યો કે આપણે પણ જવાનું અને લારી ગલ્લાવાળાના સમર્થનમાં આપણે જવાનું, ને એના કારણે આ લોકોએ કાર્યક્રમ મુલતવી રાખ્યો છે. પરંતુ મુલતવી રાખ્યો છે પણ ફરી પણ પાછા આ લોકો ક્યારેક ક્યારેક આવશે, તો આ લોકોને બધા જ લોકો સાથે ઉપસ્થિત રહ્યા. બધાને મેં અપીલ કરી કે બધા આપણે તમે લારી ગલ્લામાં પણ સંગઠિત રહો, અને આસપાસના લોકોને પણ મેં કીધું આપણે બધાએ પણ સંગઠિત થવું પડશે કે આ જેઆઈડીસીની અંદર જે ઉદ્યોગો આવે છે પહેલાં સ્થાનિક લોકોને રોજગારી આપો, પછી બીજા નિર્ણય લો. આ ઉદ્યોગોની અંદર કેટલાક ઉદ્યોગોમાં અમારી પાસે માહિતી છે કે અહીંના લોકોને ઉદ્યોગોમાં નોકરી રાખતા નથી અને બીજા રાજ્યમાંથી લાવીને નોકરી આવે, અને જે છે કેટલાક લોકોને એના સ્થાનિક લોકોને ગુજરાતીઓને કાઢી મૂકે છે. ઘણા ગુજરાતીઓની લિસ્ટ જોઈને કાઢી મૂક્યા છે. એસ કુમાર નામની કંપની, એવા 2-4 કંપની છે. તો આ પ્રકારના સ્થાનિક લોકોની અવગણના કરશે તો આવા જે માનસિકતાવાળા અધિકારીને આવનારા દિવસોમાં અમે વ્યવસ્થિત એમનો ઉદ્યોગ ચલાવવા નહીં દઈએ. કારણ કે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા વગર તમે કોઈ પણ આ પ્રકારનો ઉદ્યોગ ચલાવી જ નહીં શકો. અમે ઉદ્યોગોમાં ઉદ્યોગ ચલાવવાના મતના છે અને વિકાસમાં માનીએ છીએ, પણ સ્થાનિક લોકોને આ પ્રકારની અવગણના કરે તે કોઈ પણ સંજોગોમાં એ ચલવી ના લેવાય. અને આ પ્રશ્નો માટે આ ઝઘડિયા તાલુકો, વાલિયા તાલુકો, નેત્રંગ તાલુકો જ નહીં, આખો ભરૂચ જિલ્લો આ મુદ્દે મારી સાથે એક છે. આજે દહેજના લોકોનો પણ હમણાં ફોન આવ્યો કલાક પહેલાં કે દહેજના લોકોનો પણ મને કીધું કે સાહેબ આપણે ત્યાં પણ પાછા પ્રશ્નો ઊભા થયા છે. પહેલાં સોલ્વ થઈ ગયા પણ ધીરે ધીરે પાછા પ્રશ્નો ઊભા થતા જાય છે. જે નવા ઉદ્યોગો આવે છે એ નવી પોલિસી બનાવે છે. તો આખા જિલ્લાની અંદર આ પ્રકારનું અમે સ્થાનિક લોકોના રોજગારી મળે એના માટેનું અભિયાન ચલાવીશું. તો આ ભરૂચના સાંસદ મનસુખ વસાવા આપણી સાથે જેઆઈડીસી નોટિફાઈડ એરિયાના અધિકારી બી જોડે. આપણે એમને શું રજૂઆત કરી મનસુખભાઈ સાંસદે આપને? સાંસદ શ્રી સાહેબ તરફથી રજૂઆત આવી હતી, અમે ઉપર બી પહોંચાડવાની કોશિશ કરી હતી, ત્યાં સુધી બી પ્રોગ્રામ ચાલુ રાખ્યો હતો. પણ ગઈકાલે રાત્રે સાહેબની મહેનતને એના અનુસંધાને પ્રોગ્રામ પછી કેન્સલ મોકૂફ રાખવામાં આવેલો છે. આપના દ્વારાથી એવું કહેવામાં આવ્યું છે કે આ ગાંધીનગરથી ઓર્ડર હતો. એ કયા અધિકારીનો ઓર્ડરથી તમે કામ કરવામાં? અમે તો અધિકારી કોઈનું નામ નહીં લઈ શકે, પણ ગાંધીનગર ઓફિસથી જ ઓર્ડર હતો, એટલે ઉપલા લેવલથી બધું ચાલતું, એ પ્રમાણે અમે કાર્યવાહી કરવામાં આવી હતી. તો આગામી દિવસોમાં તમને આવી કોઈ નોટિસ આપવામાં આવશે, કાર્યવાહી કરવામાં, તો તમે શું કરશો? અમારે તો ઉપરી અધિકારીથી જે સૂચના આવે એનું પાલન કરવું પડે, પછી ત્યાંથી જે ડિસિઝન લેવાય એ પ્રમાણમાં આગળ વધશો. અત્યારે લારી ગલ્લાવાનું શું વ્યવસ્થા થશે? હાલ પૂરતું તો પ્રોગ્રામ આપણો કેન્સલ રાખેલો છે અને કોઈ બી દબાણ હટાવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. તો આ હતા જેઆઈડીસી નોટિફાઈડ એરિયાના અધિકારી કે જે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ધારદાર રજૂઆત બાદ એમનો નિર્ણય પલટાવી દીધો. આપણે કેટલાક લારી ગલ્લાવાળા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે એ શું કહેવા માગે છે. આ એક માસી છે લારી ગલ્લા, શું આજે મનસુખ સાહેબ આવ્યા, તમે રજૂઆત કરી, કેવું લાગ્યું તમને? અમને સારું લાગ્યું. અમારી જે પ્રશ્ન છે તે સાંભળીને રાતના બધું એ લોકોએ કોન્ટેક કરીને બધાને જે આ આજુબાજુ વિસ્તારમાં જે આગળ પડતા માણસો છે એમને બધાને બોલાવીને આજે અમને સાંત્વના આપી, અને જે અમારો ધંધો છીનવાઈ જતો હતો તે આજે છીનવાય નહીં. એમણે કીધું કે હું છું ત્યાં સુધી તમે ચિંતા નહીં કરતા એમ. ને એમણે કીધું કે તમને કોઈ બી કહેવા આવે, કંઈ બી હોય તો પ્રશ્ન અમને કહો એમ. એટલે હવે પછી તોડવાનું એ લોકોએ નાખી દેલું છે, પણ હવે કોઈ બી પ્રશ્ન હોય તો તમે અમને જણાવો. એટલે આ જે આજુબાજુના કાર્યકર્તાઓ છે જે છે તેમને અમે જણાવીશું, કોઈ બી પ્રશ્ન હોય તો આગળ કરીશું. આ હતા લારી ગલ્લાવાળા. આપણી સાથે એક ભાઈ બી જોઈ ગયા છે. આ સમગ્ર મામલો શું હતો તે જરાક કહેશું? એમાં એવું છે કે આ લોકો અમને દબાણ લાગે છે આ બધું. તો અહીંના આજે સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકોને તો અહીંયા ગાડી રોજગારી મળી જોઈએ. જ્યારે નોકરીની સમસ્યા આવે ત્યારે નોકરી ભણેલા ગણેલા છોકરાઓ છે એ લોકોને નોકરી બી નથી મળતી. નોકરી જ્યારે એ લોકોને ત્યાં ગાડી જાય કંપનીમાં ત્યારે કે નોકરી નથી. ને ખરેખર અહીંના 80% વસ્તી અમારા આદિવાસી ને આ વિસ્તારની છે. એ લેખિતમાં બી એવું છે કે 80% વસ્તી અહીંના લોકલ હોવી જોઈએ ગાડી, મતલબ અહીંયા ગાડી કંપનીમાં હોવી જોઈએ. તો એ છતાં બી આ લોકો બહારની પબ્લિક વધારે હોય નોકરી પર, અને અહીંની સ્થાનિક લોકોને છે તો નોકરી પર લેતા જ નથી બધી રીતના. એટલે આ લોકોને બધી દબાણ લાગે. આજે આટલા બધા લારી ગલ્લા છે ને આ બધી પેલી ટ્રકો બકો છે એ લોકો રસ્તા પર જ હોય, એ લોકોને દબાણ નથી લાગતું. ને આ લારી ગલ્લા જે આજે રોજગારી મેળવીને આ લોકો ચલવે છે તો એ લોકોને દબાણ લાગે. એટલે અહીંના જમીનો બધી ગયેલી છે. આજે આ સ્થાનિક લોકોની અહીંની આ જમીન બાપદાદાની જમીનો બધી ગયેલી છે. એ લોકોને સસ્તામાં જમીન તે ટાઈમ પર લઈ લીધી ને હવે છે તો આ લોકોને કરવા માગે. તો આ રીતે થોડું ચાલે. અહીંની સ્થાનિક લોકો તો અહીંયા ગાડી રોજગારી મેળવશે ને.
પછી અહીંયાની મેળવશે કઈ જશે, પછી આપણે પાકિસ્તાન જવું પડે ત્યાં આગળ રોજગારી મેળવવા માટે. એટલે આ બધી ખરેખર આ વસ્તુ નહીં થવું જોઈએ. અહીંયા આગળ સ્થાનિક લોકોને અમે સાથ સરકાર બી આપ્યો લોકોએ, સારું કહેવાય. જય આદિવાસી જય જોહાર. તો આ કેટલાક આગેવાનો હતા જેઓ જણાવી રહ્યા હતા કે સ્થાનિક લોકોને રોજગારી માટે આપવામાં બી નિષ્ફળ રહ્યો હોય એવા આક્ષેપ બી કરવામાં આવ્યા હતા. કેમેરામેન સલાઉદ્દીન મલેક સાથે કાદર ખત્રી, સમાચાર ઇન ભરૂચ.